આપણા ભારતના વિદેશમાં વસતા ઘણા બધા લોકોને આ એક સામાન્ય પ્રશ્ન છે કે અહીંયા રહીને અમે અમારા બાળકોને સંસ્કાર કેવી રીતે આપી શકીએ અને તેનામાં સંસ્કાર અને સંસ્કૃતિનું જતન કેવી રીતે કરી શકીએ. જો તમે પ્લાનિંગ કપલ છો અથવા તો પ્રેગ્નન્ટ કપલ છો તો તમારા માટે આ કામ ખૂબ સહેલું છે, કારણ કે માતાના ગર્ભમાં બાળકનો 80% વિકાસ પૂરો થઈ જાય છે. જો તમે ગર્ભા અવસ્થા દરમિયાન આપણા શાસ્ત્ર અને વેદ અનુસાર ગર્ભ સંસ્કાર કરીને દરેક વસ્તુ ફોલો કરી રહ્યા છો તો તે તમારા બાળકમાં આપોઆપ દેખાવાનું જ છે. બીજું, બાળકના જન્મ પછી 12 વર્ષ સુધીમાં બીજો 18% વિકાસ પૂરો થતો હોય છે, જે ખાસ કરીને પહેલાં 3 વર્ષમાં ખૂબ ઝડપી હોય છે. બાળક જન્મ્યા પછી માતા પિતાના ચારિત્રમાંથી જ શીખતું હોય છે. જો તમે પોતે ગર્ભ સંસ્કાર કરેલું છે, એના નીતિ નિયમો અને એના જે પદ્ધતિઓ છે એને જીવનમાં અપનાવી લીધી છે, તો હવે એ તમારું ચારિત્ર, તમારી જીવનશૈલી અને તમારું વ્યક્તિત્વ બની ગયું છે. તો તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે બાળક હંમેશા માતા પિતાના ચારિત્રમાંથી શીખે છે. તમે જે રહેણી કહેણી, રૂઢિ, આહાર વિહારને અનુસરણ કરી રહ્યા છો, તમારું બાળક એ જ કરી રહ્યું છે અને તમારા જીવન પરથી બાળક ચોક્કસ જ પોતાની સંસ્કૃતિને, પોતાના મૂળને પકડી રાખશે અને તમે ખૂબ સારી રીતે તેમાં સંસ્કારનું સિંચન કરી શકશો.